શ્રી નમસ્કાર મહામંત્રને જે આજીવન સેવે, ચરમ ક્ષણે સમાધિ મૃત્યુ જ મળે. શ્રી નમસ્કાર મહામંત્રના મહાસાધક, જેના રોમે રોમે નમો નમો અને અરિહંત અરિહંતના ભાવ સ્પર્શતા હતા, જેના શ્વાસે શ્વાસે અરિહંત અરિહંતનું સ્મરણ હતું, જેના શબ્દે શબ્દે અરિહંત અરિહંતનું ગાન હતું, તેવા પરમ ગુરુ ભગવંત અધ્યાત્મ યોગ સંપન્ન પન્યાસ પ્રવર શ્રી ભદ્રંકર વિજયજી ગણિવર્ય એટલે વર્તમાન જૈન જગતમાં પરમ કૃપાળુ નવકારવાળા મહારાજ કે પન્યાસજી મહારાજ. તેઓ પોતાની રોજનીશીમાં લખે છે કે માનસ શાસ્ત્રીય સારવાર છે શ્રી નમસ્કાર મહામંત્ર. સંસારી જીવ અનાદિની સંજ્ઞાઓ, વાસનાઓ, કશાયો અને મિથ્યાત્વની વિપરીત માન્યતાઓ નીચે દબાયેલો છે. નમસ્કાર મહામંત્ર આ બધી ઊંધી અસરોમાંથી જીવને મુક્ત કરવાની માનસ શાસ્ત્રીય સારવારનું કામ કરે છે. માનસ શાસ્ત્રની દ્રષ્ટિએ સૌથી વધુ અસરકારક હોય છે શ્રી નમસ્કાર મહામંત્રનું પરમ પવિત્ર અનવરત સ્મરણ. તે આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાનમાંથી છોડાવીને ધર્મ ધ્યાન તથા શુક્લ ધ્યાનમાં લઈ જવા માટેની અદ્ભુત પ્રક્રિયા છે. નવકારના જાપ સમયે એનું ધ્યાન રાખવું કે ધ્યાન સમયે પરમાત્મા, સર્વ જીવો અને આત્મ સ્વરૂપને છોડીને બીજા કોઈ પણ વિચારો ન કરવાની ટેવ પાડવી. ધ્યાન સમયે બને તેટલી વધુ વાર અને બને તેટલું વિકલ્પ રહિત આત્મ ઉપયોગમાં રહેવા જ પ્રયત્ન કરવો. જાપ સિવાયના કાળમાં આત્મા, પરમાત્મા અને સર્વ જીવોના વિષયમાં જ મન રહે તેવો પ્રયત્ન જરૂર કરવો. શ્રી નમસ્કાર મહામંત્રના જાપ કરતી વખતે સંસાર અને જડ વસ્તુઓના વિચારો સદંતરપણે બંધ કરવા તથા પરમાત્મ તત્વની સર્વોપરિતાને સદાકાળ વિચારવી. નવકાર ઇઝ અ યુનિટી વિથ યુનિવર્સ. પંચ પરમેષ્ઠીને નમસ્કાર વડે આત્માની ઉન્નતિ તો થાય જ છે, ઉપરાંત સદગતિનો ઉત્પાદ અને દુર્ગતિનો વ્યય થાય છે. આયુષ્ય કર્મ એ જીવાડનાર છે અને જન્મ એ સુખ આપનાર છે. એ વિચાર અવિદ્યાજન્ય અથવા મિથ્યાત્વ મોહજન્ય છે. જીવાડનાર આયુષ્ય કર્મ નહીં પણ મારનાર છે, અને જન્મ એ સુખ કરનાર નહીં, પરંતુ આ સંસારની સર્વ પ્રકારની વિટંબણાઓને આપનાર છે. જીવાડનાર જીવન છે અને તેને આપનાર જન્મ મરણ રહિત એવા સિદ્ધ પરમાત્માનું ધ્યાન તથા સુખ આપનાર મોહ કર્મનો અને વીર્ય વધારનાર અંતરાય કર્મનો ક્ષય છે, જે નવકારના જાપથી થાય છે. નમો અરિહંતાણમ. શ્રી નમસ્કાર મહામંત્ર માટે એમ કહેવાય છે કે પૃથક મંત્ર પૃથક મંત્રી ન સિદ્ધ્યંતી કદાચન. મંત્ર તથા મંત્ર ગણનાર જાપ કરતી વેળાએ જો જુદા રહે ને તો નવકાર મહામંત્ર ક્યારેય સિદ્ધ થતો નથી. શ્રી પંચ પરમેષ્ઠી જ્ઞાન વૃદ્ધિ તથા ગુણ વૃદ્ધિ કરાવનાર છે. જ્ઞાન એ આત્માનો ગુણ છે. તે દ્વારા આત્માને લાભ ન થાય પણ નુકસાન થાય તો તેને ગુણ કેમ કહેવાય? ધ્યાનના 4 પ્રકારોમાં આર્ત ધ્યાનને છોડવું અતીવ વિકટ છે, કેમ કે આર્ત ધ્યાન એટલે ઇષ્ટનો વિયોગ, અનિષ્ટનો સંયોગ,
રોગ, ચિંતા ઉપરાંત અગ્રશોચ આદિ. તેમાંથી છૂટવા માટે પંચ પરમેષ્ઠીનું સ્મરણ આદિ અને આજ્ઞા વિચય આદિ ધર્મ ધ્યાનના પ્રકારો છે. શ્રી નમસ્કાર મહામંત્રના સતત જાપ દ્વારા આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાનનું નિવારણ થઈને ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન આદિનું આરાધન થતું હોવાથી પરમ મંત્ર સ્વરૂપ બનીને તેનાથી આત્માનું સંરક્ષણ થાય છે. શ્રી નમસ્કાર મહામંત્ર કે અન્ય કોઈ પણ સિદ્ધ મંત્ર એ પરમેશ્વર સ્વરૂપ હોવાથી આનંદમય છે. શ્રી નમસ્કાર મંત્રનું સ્ફુરણ વિશ્વરૂપ બનીને વિરાજે છે. ચિત્તરૂપી મંત્રમાં આખું એ જગત સ્ફૂર્તું રહે છે. નવકારના મહાત્મ્ય વડે ભેદમય સંસાર વિલીન થતો જાય છે. મંત્ર એ સાધકના રક્ષણનો મહાન ઉપાય છે. તે પરમ દૈવત છે. મનન કરનારને મદ્રૂપ બનાવે તે મંત્રનો ઉદ્દેશ છે. નવકાર સાધકને આ પરમાત્મા રૂપ બનાવે છે. વ્યવહારિક મંત્રમાં અક્ષરો કે મંત્ર દેવતાની પ્રધાનતા હોય, પરંતુ આરાધના કરી રહેલા યોગીના ધ્યાનમાં તો સહાયતા કરનારું ચિત્ત સ્ફુરણ યા ચિત્ત એ જ તાત્વિક મંત્ર છે. કેવળ વર્ણ સમૂહનો ઉચ્ચાર જ નહીં, પણ તેમાં રહેલી સજીવ પરાશક્તિનું અભેદ સ્ફુરણ તે જ મહામંત્ર છે. જપ કરનાર જુદો, મંત્ર જુદો, મંત્ર લક્ષ્ય પરમાત્મા પણ જુદા, એમ ત્રણ વિભાગ કરવાથી તો મંત્ર ભ્રષ્ટ થાય છે. આવી ભેદ કલ્પના એ જ અજ્ઞાનતા છે. નવકારના પ્રથમ પદની આરાધના એટલે અમૃત અનુષ્ઠાન. નમો અરિહંતાણમ. આ પ્રથમ પદ વડે સરળતાથી પરમાત્માની સ્તુતિ, સ્મરણ તથા ધ્યાન પણ થઈ શકે છે. નામ ગ્રહણ વડે સ્તુતિ, અર્થના ભાવન વડે સ્મરણ અને તેમના ચિંતનથી ધ્યાન થઈ શકે છે. શ્રદ્ધા, મેધા, ધૃતિ, ધારણા અને અનુપ્રેક્ષા વડે થતી નવકાર મહામંત્રની સ્તુતિ, સ્મૃતિ અને ધ્યાન અનુક્રમે બોધિ, સમાધિ અને પ્રાંતે સિદ્ધિનું કારણ બને છે. નમો અરિહંતાણમ એ પદ યોગની ઈચ્છા, પ્રવૃત્તિ, સ્થૈર્ય અને સિદ્ધિ કરાવી પ્રીતિ, ભક્તિ, વચન, અસંગ એ ચારે પ્રકારના અનુષ્ઠાનની પ્રાપ્તિ કરાવી પછી નિર્વિઘ્નપણે જીવોને મોક્ષમાં લઈ જાય છે. યોગના પાંચે અંગો જેમ કે સ્થાન, વર્ણ, અર્થ, આલંબન અને અનાલંબન તથા આગમોક્ત યોગની 8 અવસ્થા જેમ કે તચ્ચિત્ત, તન્મન, તલ્લેસ્ય, તદ અધ્યવસાય, તત્તીવ્ર અધ્યવસાય, તદર્થોપયુક્ત, તદપીર્તકરણ અને તદભાવના ભાવિત પર્યંતની અવસ્થા તે પ્રથમ પદના આલંબનથી જ સિદ્ધ કરી શકાય છે. હિત માર્ગના માલિક પરમાત્મા છે એ તેઓની મૂડી છે. અન્ય જીવોનું હિત કરવાથી જે ઉપકાર થાય તે ખરેખર તો પરમાત્મા એ જ કર્યો ગણાય. હિત માર્ગ પરમાત્માનો છે, કેમ કે એમણે એ બતાવેલો છે. તેનું આચરણ કરતી વખતે અહંકાર અને મિથ્યા આવી બીજી કલ્પનાઓથી બચવા માટે ખાસ કાળજી રાખવી એ યોગી પુરુષોને પણ અગમ્ય છે. કહ્યું છે કે સેવા ધર્મ પરમ ગહનો યોગીનામપ્ય ગમ્ય. અત્યંત ગહન એવો સેવા ધર્મ છે, યોગીઓને પણ ન સમજાય તેવો છે. સેવા ધર્મ બજાવવા વડે આપણા ઉપર થયેલ પરમાત્માના ઉપકારના ઋણથી મુક્ત થવાય એ વિચાર કરવો એ કર્તવ્ય છે.
એથી ઉપકાર કર્યાનો અહંકાર અને પરમાત્માના માર્ગને પોતાનો કલ્પવાની મિથ્યા કલ્પના બંનેથી ઉભયથી બચી જવાય છે. સેવા કરીને સામાનો ઉપકાર માનવો એ ચમત્કારનું કાર્ય કરે છે. કહ્યું છે કે નમસ્કાર એ જ ચમત્કાર છે. અરે આપણા પાસે રહેલા ધનના પણ મૂળ માલિક તો પરમાત્મા જ છે. પૂર્વ ભવે આપણે નવકાર મહામંત્રના જાપ કર્યા હશે કે પછી જાણે અજાણે પરમાત્માની આજ્ઞાનું પાલન કર્યું હશે, તેથી જ આ ભવે આટલું ધન મળ્યું છે. એમાં વડાઈ પરમાત્માની, અરે ઉપકાર પણ પરમાત્માનો જ છે. મારું ધન એ માનવું એ પહેલી મિથ્યા કલ્પના, અને તે ધન વડે મેં સામાને ઉપકાર કર્યો એમ માનવું એ તો બીજી મિથ્યા કલ્પના છે. બીજાની સેવા કરવા મળે તે આપણો મોટો પુણ્યોદય છે. તનથી સેવા કરે ને એને રોગ થતો નથી. જે ધનથી સેવા કરે ને એ પછી દરિદ્ર થતો નથી. અને જે મનથી સેવા કરે ને એને તો સર્વત્ર પ્રભુ જ પ્રભુ દેખાય છે. નવકારના જાપ વડે પોતાનું મહાન પરલોક હિત સધાય છે. પંચ પરમેષ્ઠીઓની સેવા વડે કૃતજ્ઞતા, ગુણ પૂજા અને પુણ્ય વૃદ્ધિનો લાભ મળે છે. તુચ્છ દ્રવ્ય વડે કૃતજ્ઞતા, ગુણ પૂજા અને પુણ્ય સંપત્તિનો લાભ મળતો હોય તો કોણ એવો વિવેકી હોય જે એ લાભને જતો કરે. સેવામાં સર્વશ્રેષ્ઠ એવી અરિહંત ભક્તિનો લાભ મળે છે. ભક્તિથી મુક્તિ માર્ગ બતાવનાર અરિહંતો પરમ ઉપકારી છે. સિદ્ધ ભગવંતો પરમ ઉપકારી છે. આચાર્ય, ઉપાધ્યાય, સાધુ ભગવંતો પરમ ઉપકારી છે એનો ખ્યાલ આવે છે. ધર્મ એટલે શ્રી નમસ્કાર મહામંત્રના સતત જાપ. જે જીવ ધર્મ કરે તે ચક્રવર્તી કરતા પણ અધિક સુખી છે. બીજાથી ભય ઉત્પન્ન થાય ત્યારે તેનો ઉપાય જેમ સમર્થનું શરણ છે, કુષ્ઠાદિ વ્યાધિ ઉત્પન્ન થાય ત્યારે તેનો ઉપાય જેમ યોગ્ય ચિકિત્સા છે, તથા સ્થાવર જંગમરૂપ વિષનો જ્યારે ઉપદ્રવ થાય ત્યારે તેનું નિવારણ જેમ દેવાધિષ્ઠિત અક્ષર ન્યાસ રૂપે મંત્ર છે, તેમ ભય મોહનીય આદિ પાપ કર્મોનો ઉપક્રમ અર્થાત વિનાશ કરવાના ઉપાય પણ પરમેષ્ઠી શરણને જ કહેલા છે. શરણ્ય ગુરુ વર્ગ છે. કર્મ રોગની ચિકિત્સા એ બાહ્ય અભ્યંતર તપ છે, અને મોહ કે વિષનો વિનાશ કરવામાં સમર્થ એવો નવકાર પાંચે પ્રકારનો સ્વાધ્યાય છે. માટે આ સ્વાધ્યાય કદાપી ન છોડવો. મહામંત્રની જેને ભાવથી પ્રાપ્તિ થઈ છે તેની આગળ તો ચક્રવર્તી કે દેવની વૃદ્ધિ પણ તુચ્છ છે. જીનાજ્ઞા સમજનાર ગરીબને જે આનંદ હશે ને તે જીનાજ્ઞાને ન સમજનાર શ્રીમંતને પણ નહીં હોય. સંતોષી શ્રીમંત જેટલો સુખી લોભી શ્રીમંત હોતો નથી. દાન દેનારને લક્ષ્મી અનિષ્ટ લાગે, શીલ પાળનારને ભોગ અનિષ્ટ લાગે. અરે તપ કરનારને ઇન્દ્રિયોની ગુલામી ખટકે, અને ભાવવાળાને તો આ ભવ જ ભયંકર લાગે. પૈસાના મોહથી બચવા માટે દાન એ ઉપાય છે. ભોગથી બચવા માટે શીલ એ ઉપાય છે. ઇન્દ્રિયોથી બચવા માટે તપસ્યા એ ઉપાય છે, અને ભાવ ભ્રમણથી બચવા માટે વિશુદ્ધ ભાવ એ ઉપાય છે. જાપ કરનારને ઇન્દ્રિયોનો નિગ્રહ કરવાનો, કશાય ઉપર કાબુ મેળવવાનો, પરિગ્રહનું પાપ ઘટાડવાનો ભાવ હોય તો તેવો જાપ સાનુબંધ જીનાજ્ઞાના પાલન પૂર્વક નો ગણાય.
આ લય એટલે શું? લય એટલે મંત્ર દેવતાના સ્વરૂપમાં ચિત્તવૃત્તિઓનું લીન થવું તે. એ વખતે મંત્ર, દેવતા અને મંત્ર સાધકનો ભેદ દૂર થઈ જાય છે અને સાધક પોતે જ મંત્ર દેવતામય બની જાય છે. જ્ઞાન અને ધ્યાનમાં જ્ઞાન શબ્દ એ વૈરાગ્યવાચક છે અને ધ્યાન શબ્દ એ આત્મજ્ઞાન વાચક શબ્દ છે. જ્ઞાન માટેનું સાધન ખબર છે કયું છે? મૌન. અને ધ્યાન માટેનું શ્રેષ્ઠ સાધન છે એકાગ્રતા. આત્માને વિશે ચિત્તની એકાગ્રતા એ અધ્યાત્મ જ્ઞાન યોગ કહેવાય છે. મંત્રા યંત્રમયા પ્રોક્તા, યાને મંત્રો યંત્રમય કહેલા છે. માનસ જાપ વડે મન મંત્રમય બને એટલે મંત્ર ચૈતન્ય પ્રકટે. કર્મના વિચારથી દુષ્કૃતની ગરહા થાય, ધર્મના વિચારથી સુકૃતની અનુમોદના થાય અને મોક્ષના વિચારથી તો અરિહંત આદિનું ભાવથી શરણ ગમન થાય. એવો જ જાપ શુદ્ધ છે જ્યાં બ્રહ્મચર્યનું પાલન, પ્રભુ પરમાત્માની પૂજા, કશાયોની હાનિ અને અનુબંધવાળી જીનાજ્ઞા પળાય છે. નમસ્કાર એ જેમ ધર્મનો એકડો છે તેમ સમ્યક્ત્વ પણ એકડો જ છે. એકડો હોય તો એક એક મીંડાનું મૂલ્ય 10 ગણું વધતું જાય છે, અન્યથા શૂન્ય છે. સમ્યક્ત્વ રત્નાન્ન પરમ હિ રત્નમ. સમ્યક્ત્વ રત્નથી શ્રેષ્ઠ બીજું કોઈ રત્ન નથી. તે ચિંતામણી અને કલ્પવૃક્ષથી પણ અધિક મૂલ્યવાન છે. અરે તે શીઘ્ર અજરામર પદને પણ પ્રાપ્ત કરાવે એવું છે. પરમપદ એટલે આત્માનો વિકાસ, એમાં સ્થિત તે પંચ પરમેષ્ઠી છે. દુસ્તર એવા આ ભવસાગર તરવાને માટે મનરૂપી તુંબડામાં એક પણ દોષરૂપી કાણું ન જ જોઈએ. ભવસાગર તરવાના 2 તુંબડા એટલે દોષ માત્રની નિંદા અને ગરહા અને ગુણ માત્રની અનુમોદના. સર્વથા દોષ રહિત અને સર્વ ગુણ સહિત હોય તેવા શ્રી પંચ પરમેષ્ઠી ભગવંતોનું પરમહિતકારી શરણું સ્વીકારવાથી જ આ ભવસાગરને સહેજે સહેજે તરી શકાય છે. સિદ્ધ ભગવંતોનું અસ્તિત્વ, આત્માની અમરતા અને ચિદાનંદ અવસ્થાનું ભાન કરાવે છે. સ્વાતંત્ર્યમ પુંસ્તવમ પારતંત્ર્યમ સ્ત્રીત્વમ, અર્થાત સ્વાતંત્ર્ય કેવળ પરમેષ્ઠીમાં છે અને જીવ બધા પરતંત્ર હોવાથી સ્ત્રી વેદના છે. જેમ એક પતિવ્રતા સ્ત્રીને પોતાના પતિના જ મનમાં મન હોય, એના હૃદયમાં હૃદય હોય અને એના આત્મામાં જ પોતાનો આત્મા રમમાણ કરતો હોય છે, તેમ જીવનું શ્રી નમસ્કાર મહામંત્રના સતત જાપ દ્વારા પ્રભુ સાથેનું રમણ પણ કેવળ બાહુપાશમાં જ નહીં પણ અંતઃકરણ, અંતરાત્મા અને રોમે રોમમાં સ્થાપિત કરવું જોઈએ. ઈશ્વરનું નામ લેવાની સાથે ઈશ્વરના સર્વ કામ પણ કરતા જ રહેવું જોઈએ. ધર્મ એટલે કર્તવ્ય, એટલે કે જીવનનો ઉત્કર્ષ જે વડે થાય તે. સર્વ જીવોની સર્વ પ્રવૃત્તિઓ સુખ માટે જ કહેલી છે અને સુખ કોઈ દિવસ ધર્મ વિના ન જ મળે. એ માટે ધર્મમાં અર્થાત નવકાર મહામંત્રના સ્મરણમાં સતતપણે આપણે સૌએ તત્પર થવું જોઈએ. તત્પર થવું જ રહ્યું.